સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેમેન્ટ, ટિકિટ, ફોટોઝ અને જરૂરી દસ્તાવેજો બધું જ આમાં હાજર હોય છે. પરંતુ મુસાફરી દરમિયાન એક નાની અમથી બેદરકારી તમારો ફોન અને જરૂરી ડેટા બંને જોખમમાં મૂકી શકે છે. આવી પરિસ્થિતિમાં આજે કામના સમાચારમાં વાત કરીશું ટ્રેવેલિંગ દરમિયાન ફોનની સેફટીની. જાણીશું કે કઈ જગ્યાએ પર ફોન ચોરી થવાનું જોખમ સૌથી વધુ રહે છે અને જો ફોન ચોરી થઈ જાય તો પછી કરવું શું. યુપી પોલીસના એડિશનલ એસપી વિશાલ વિક્રમસિંહ જણાવે છે કે ટ્રેવેલિંગ દરમિયાન લોકો નવી જગ્યા, સામાન અને ટિકિટ હોટલની બાબતોમાં વ્યસ્ત રહે છે. આ કારણે ફોન ખોવાઈ જવાનું, ચોરી થવાનું જોખમ વધી જાય છે. સાથે જ ફોનને ચાર્જિંગ પર મૂકીને છોડી દેવો કે વારંવાર બેદરકારીથી તેનો ઉપયોગ કરવો પણ ચોરી કે ગુમ થવાનું જોખમ વધારે છે. એવી જગ્યાઓ કે જ્યાં ભીડ વધુ હોય છે અથવા તો ઉતાવળનો માહોલ હોય છે ત્યાં ચોર સરળતાથી તક શોધી લે છે. આ જગ્યાઓ પર ફોન ચોરી થવાનું જોખમ સૌથી વધારે હોય છે. રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા તો